નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ નગરપાલિકા દ્વારા મનોબર ગામ નજીક ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ શરૂ કરાતા સ્થાનિકોએ ખોદકામ કરવા આવેલા પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અંતે પાલિકાના અધિકારીઓએ પીછેહટ કરી સ્થળ છોડવાની ફરજ પડી હતી। ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે। ઠામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બવડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિકો દ્વારા કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકોએ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડીને ભાગી જવું પડ્યું હતું। આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે। રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે। ઇમ્તિયાઝ પટેલ અહીંયા સ્ટર્લિંગ પાર્ક સોસાયટી, એકચ્યુઅલી મનુબર રોડની પર બિલાલ પાર્ક સોસાયટીની વચ્ચે ડમ્પિંગ સાઇટ એ લોકો ખોદવાની કોશિશ કરે। હવે ચારે બાજુ મતલબમાં સોસાયટી છે, કોઈ એરિયો એવો નથી કે આજુબાજુ મકાન ના હોય અને આમની જગ્યા ફાળવાયેલી છે, અંકલેશ્વર છે અને વિલાયત જીઆઈડીસીમાં છે। આ લોકો તાની જગ્યાએ વારંવાર આ બાજુ આવે છે અને વિવાદ ઊભો થાય છે। કલેક્ટર સાહેબ તો અમારા નવા આવ્યા છે, આગલા કલેક્ટર સાહેબને બધી માહિતી આના વિશે હતી, બરાબર છે। તો કલેક્ટર સાહેબને અમે જાણ કરીએ કે ભાઈ આમની તપાસ કરો અને વારંવાર આ લોકો એક જગ્યા છોડીને બીજી જગ્યા આ લોકો આ ડમ્પિંગ સાઇટ કરવાની ટ્રાય કરી રહેલા છે। આ જગ્યા જે છે એ ફાયર સ્ટેશન માટે ફરવાયેલી છે। હવે ફાયર સ્ટેશનમાં ફરવાયેલી છે એનું કોઈ ધ્યાન લેતું નથી અને જે ફાયર બ્રિગેડની અહીંયા સખત જરૂર છે એ કોઈ બનાવતું નથી। હેતુ ફેર કર્યા વગર આ ડાયરેક્ટ ડમ્પિંગ સાઇટ અહીંયા ચાલુ કરવા જાય તો ગવર્મેન્ટના કાયદા અને સરકારના નીતિ નિયમ પ્રમાણે કાં આ વસ્તુ બરાબર છે? બરાબર છે। એટલે આપ સાહેબથી વિનંતી છે કે આપ સાહેબ આ વસ્તુનું ધ્યાન લે અને આજુબાજુની રહીશોને પૂરતો ન્યાય આપે। અંકલેશ્વરના પંચાયતી બજાર જેવા ભરચક વિસ્તારમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી આશરે 1.5 લાખના મદ્દા પર હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા। લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર ઘર બંધ કરીને ગયું હતું। અંકલેશ્વરના પંચાયતી બજારના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા રાહુલ પટેલ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો અને ઘરમાંથી તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના સહિત અંદાજે ₹1.50 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। આ ઉપરાંત ગત રાત્રે અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી તુલસીધામ સોસાયટીમાં પણ તસ્કરોએ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, જો કે તેઓ સફળ ન થયા। સોસાયટીના સીસીટીવી કેમેરામાં 2 બાઇક સવાર શંકાસ્પદ વ્યક્તિઓ કેદ થયા હતા। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ શંકાસ્પદ વ્યક્તિઓ સોસાયટીમાં આંટાફેરા કરતા જોવા મળ્યા હતા। આ અંગે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી। અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદજીની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ સ્કૂલ સંકુલમાં આજે રાજકોટના રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલાનંદજીએ વિવેકાનંદની અર્ધ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર વિવેકાનંદ કેન્દ્રના નિયામક ડોક્ટર હરેશ શાહ, સ્કૂલના ટ્રસ્ટીઓ પીડી શ્રોફ, હરીશ જોશી, ડોક્ટર મહેન્દ્ર પંચાલ, ઉદ્યોગપતિ મનોજ આનંદપુરા સહિત વિવિધ શાળાના આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના અંધાડા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં આવેલ અવાવરો બિલ્ડિંગમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા થયા અંગેનો ખુલાસો થયો છે। પોલીસે હાલ હત્યા અંગે ગુનો દર્જ કરવાની તજવીજ આરંભી છે। અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં વાવરી બિલ્ડિંગમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી। ગત તારીખ 10/1/2025ના રોજ અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં નેશનલ હાઈવેની બાજુમાં વાવરી બિલ્ડિંગમાં અર્ધનગ્ન હાલતમાં તેમજ વિક્ષત હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। આ લાશને રખડતા શ્વાનોએ ચહેરાનો અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ માટે આ વ્યક્તિની ઓળખ છતી કરવું ચેલેન્જરૂપ બન્યું હતું। જે તે સમયે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લાશનો
પોસ્ટમોર્ટમ કરાવી તેના વાલી વારસની શોધખોળ આરંભી હતી. તેમજ પોલીસે હત્યા કે પછી આકસ્મિક મોત અંગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં મૃતક ઈશમની હત્યા કરાઈ હોવાનું તારણ બહાર આવ્યું હતું. આ અજાણ્યા પુરુષને કોઈ અજાણ્યા આરોપીએ તારીખ 10/1/2025 રોજ કલાક 13 પહેલા કોઈ પણ સમયે કોઈ અગમ્ય કારણસર માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી પુરાવાનો નાશ કરવા બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈ મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. પોલીસે આ અંગે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 238(b) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરેલ સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતને મોટી રાહત આપવામાં આવી હોવાનું કેટલાક લોકોએ મત વ્યક્ત કર્યો છે. આજરોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટને વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે. ક્યાંક આકરી ટીકા પણ સાંભળવા મળી હતી. આ કેન્દ્રીય બજેટ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાંથી પણ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. શું કહ્યું આ ઉદ્યોગ જગતના અગ્રણીઓએ, સાંભળીએ. આજના બજેટમાં મિડલ ક્લાસ માટે સરકારે ઘણી રાહત આપી છે. જે માણસો નોકરી કરતા હોય એના માટે 12 લાખ સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કર્યો, એ ઘણું સારું કર્યું છે. અને દેશની ઇકોનોમી એના હિસાબે થોડી ફાસ્ટ ચાલશે. જે ટેક્સ બચશે એ બધા પૈસા માર્કેટમાં આવશે લોકોના, અને દેશનો ગ્રોથ એન્જિન થોડું ફાસ્ટ ચાલશે. બીજું એક આમાં મારી દ્રષ્ટિએ એસએસઆઈ ઇન્ડસ્ટ્રીને પણ ટેક્સમાં બેનિફિટ આપવાની જરૂર હતી. એસએસઆઈ ઇન્ડસ્ટ્રી ઘણી નાની કંપનીઓ 12 લાખ સુધી કમાતી હતી, તો એવા લોકોને પણ ટેક્સમાં રાહત આપવી જોઈએ 12 લાખ સુધી, જે અત્યારે 30% ટેક્સ છે ઇન્ડસ્ટ્રીમાં. બીજું આજે કિસાનો માટે બજેટ ઘણું સારું છે. અને એક બીજું મેડિકલમાં કંઈક 75,000 સીટો જે ઉમેરો કર્યો છે, એ પણ એક આપણા દેશ માટે મેડિકલ ક્ષેત્રે ઘણું સારું બજેટ છે, જેથી કરીને ગામડાઓમાં ડૉક્ટરોની સંખ્યા જે અત્યારે શોર્ટેજ છે એ કદાચ ભવિષ્યમાં એ પ્રોબ્લેમ દૂર થાય. ટૂંકમાં મારી દ્રષ્ટિએ આજનું જે બજેટ છે એ બજેટ દેશના ગ્રોથ માટે ઘણું સારું છે અને મિડલ ક્લાસ માટે ખૂબ જ સારું છે. ભારત સરકારનું આજે જે બજેટ આવ્યું છે એમાં ઘણી બધી રાહત છે. વ્યક્તિગત ઇન્કમ ઉપર 12 લાખ સુધી નો ટેક્સનું પ્લાનિંગ છે અને 16 લાખ પછી એને 30% ટેક્સમાં જાય છે. સાથે સાથે નિકાસ વધારવા માટે ઉદ્યોગોની અપગ્રેડેશન માટે પણ સારી એવી યોજનાઓ મૂકવામાં આવી છે. એમએસએમઈ જે કેશ ક્રેડિટ લોન 5 કરોડની લિમિટેડ 10 કરોડ કરવામાં આવી છે, જેથી જે 45 દિવસે પેમેન્ટ કરવાનો ક્રાઇટેરિયા હતો એને સરળતાથી પાર પાડી શકાશે. સ્ટાર્ટઅપ માટે 10 કરોડથી 20 કરોડની યોજના પણ આવકારીએ છીએ. સાથે સાથે જે એમએસએમઈની જે વ્યાખ્યા હતી એમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર 1 કરોડથી 2.5 કરોડ માઇક્રો, સ્મોલ 10થી 25 કરોડ, મીડિયમ 50થી 125, એ જ રીતે ટર્નઓવરમાં 5 કરોડથી 10 કરોડ માઇક્રો, મીડિયમ સ્મોલ 50થી 100 કરોડ અને મીડિયમ 250થી 500 કરોડની પણ એક લિમિટ વધારી છે. એ પણ સરાહનીય છે, કારણ કે વર્લ્ડ લેવલે જે ભાવમાં વધારો થાય છે બેઝિક પ્રાઇસમાં, એના કારણે પ્રાઇસ વધતી હોય છે, એટલે આ એક પગલું પણ સરાહનીય છે. સાથે સાથે ઉદ્યોગોને બીજા ઘણા બધા બેનિફિટ માટેની પણ યોજના આવી છે. રિસર્ચ માટેની બધી ડિટેલમાં જોશું તો રિસર્ચ પ્રમોશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમોશન માટેનું છે. એ જ રીતે એગ્રીકલ્ચર એટલે કે ખેડૂતો માટેની કાપડ માટેની જે ખેડૂતને પ્રોત્સાહન આપવા માટેની છે. કોટન એક્સપોર્ટ બાંગ્લાદેશમાં વધારે છે આપણા કરતાં, તો આપણે બાંગ્લાદેશથી વધારે કરી શકીએ એ માટેનું આ યોગ્ય પગલું છે. એઆઈને પણ પ્રમોશન આપી રહ્યા છે, કે આજના યુગમાં એઆઈની પણ ખૂબ જરૂરિયાત છે. સાથે સાથે મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટ જે વધારવાનું આયોજન છે, એ ખરેખર ગ્રામીણ લેવલે જે જરૂરિયાત હતી મેડિકલ સગવડની, એનો પણ જરૂરિયાત પૂરી થઈ. શહેરી વિકાસ, અણુ ઉર્જા, પ્રવાસન, એ બધા ઘણા ક્ષેત્રોને આવરી અને એક નાના માણસથી મોટા માણસ સુધી જે ચિંતન કરીને બજેટ બનાવવામાં આવ્યું છે, ખરેખર સરાહનીય છે. એક રિક્વેસ્ટ અગાઉ પણ મેં કરેલી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા જ લેવલના અપડેટ થવા જોઈએ. સાથે સાથે એન્વાયરમેન્ટ, વોટર અને એર પ્રોટેક્શન માટેના એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હજી પણ બધી જાતી જરૂરિયાત છે, કે ઇન્ડિવિડ્યુઅલ ટ્રીટમેન્ટ જગ્યાએ કોમનમાં જાય, જે રીતના સુએજ પ્લાન્ટ છે, એન્વાયરમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, TSDF સાઇટ છે, કોમન R&D સેન્ટર છે. આજે એકેડેમિયા, ઇન્ડસ્ટ્રી જોડાઈ અને ગવર્મેન્ટ એને પ્રોત્સાહન આપે તો પ્રોડક્ટના રિસર્ચ થઈને કોસ્ટ સેવિંગ બહુ થશે, એન્વાયરમેન્ટ સેવિંગ બહુ થશે, અને એક્સપોર્ટમાં
અને બહુ જ આપણને ફાયદો થશે અને ઇમ્પોર્ટમાં પણ ઘટાડો કરી શકાશે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 2 દિવસથી જામેલ ટ્રાફિક જામ આજ દિન સુધી પૂરો ન થતા અંકલેશ્વર શહેરભરમાં આજે ચિક્કાર જામ સર્જાયો હતો. પોઈન્ટ ઉપર હાજર પોલીસ કર્મીઓને પણ વાહન ચાલકો ગાંઠતા ન હોવાની સ્થિતિ જોવા મળી હતી. દિન પ્રતિદિન વિકટ બનતી જતી ટ્રાફિક જામની સમસ્યા પરત્વે હાઈવે ઓથોરિટીનું ઉદાસીન વલણ વખોડવા પાત્ર બની રહ્યું છે. અંકલેશ્વર નજીક પુનઃ એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. ગતરોજ દિવસ દરમિયાન ટ્રાફિક જામ અકસ્માતના કારણે સર્જાયા બાદ આજે વહેલી સવારના સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. વાલિયા ચોકડી નજીક આમલા ખાડી પરનો બ્રિજ બોટલનેક માર્ગ હોવાના કારણે વડોદરાથી સુરત તરફ જતી લેનમાં વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોના કિંમતી સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. બીજી તરફ છાસવારે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા વાહન ચાલકો માંગ સાથે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં ક્રેન પરથી પટકાયા બાદ યુવાન પર ક્રેનનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસીમાં હાલ સ્ટીમ લાઇનની કામગીરી ચાલી રહી છે. પીઆર ઇકો લિમિટેડ તરફથી વિવિધ કંપનીમાં સ્ટીમ લાઇન ઊભી કરવા માટે કામ કરી રહી છે. ક્રેન ચાલક ક્રેન પર લોખંડની એંગલ લઈ બાકરોલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો. પાનોલી એફએમસી કંપનીના યુનિટ 1 અને 2 તરફ એ એંગલને લઈ જતી વેળા બાકરોલ બ્રિજ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે જ અકસ્માત સર્જાયો હતો, જેમાં ક્રેનના આગળ આવેલા ટાયર જોડાતી ક્રેન બોડી પર બેઠેલા મૂળ બિહાર અને હાલ ખરોડ ખાતે રહેતો 19 વર્ષીય સુમિત યાદવ રોડ આવેલા સ્પીડ બ્રેકરને લઈ ક્રેન ઉછળતા તેનું બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ ઉપર પટકાયો હતો. જે પટકાતા જ તેના પર ક્રેનના ટાયર ફરી વળ્યા હતા, જેને લઈ ગંભીર ઈજા પહોંચતા સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. આઈપીએલમાં ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમ્સ દ્વારા ભરૂચ ખાતે 14 વર્ષથી ઓછી વયના શાળાના બાળકો માટે લેટેસ્ટ સ્પોર્ટ્સ આઉટ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનિયર ટાઇટન સિઝન 2 પ્રોગ્રામ તળે ભરૂચની વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટ્સ સ્પોર્ટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલદિલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજિત 20 સ્કૂલોએ ભાગ લીધો હતો, જે પૈકી 3 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ ફૂટબોલ, ક્રિકેટની ડ્રીલમાં ભાગ લીધો હતો. આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. તેઓનો હેતુ માત્ર ક્રિકેટથી આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જુસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમમાં બાળકોના માતા પિતાને પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ અને ગુજરાતની IPL વિજેતા ટ્રોફી અને બીજી રનર્સઅપ ટ્રોફી પાસે પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફિશિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો. મારું નામ મંત્રા જૈન છે. મેં સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલથી છું. આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે, તો મેં એટલી એક્સાઇટેડ હતી. મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાય તો આમાં ક્રિકેટ, બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે. અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે ને છેલ્લે ગરબા બી કરાવે છે. આવા દો. મારું નામ ઉમેશ શાહ છે. ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ IPL ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા ટાઉનમાં, હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં મેં ભાગ લેવા આવેલો. મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું. ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સનું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે. જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું. જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ભરૂચના સોનેરી મહેલ પાણીની ટાંકીથી કોઠી ચોકડી સુધી બનનાર પેવર બ્લોકના રોડ તેમજ હનુમાન શેરીમાં પથ્થર બેસાડવાના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 11ના એડુસ રોડ ઉપર આવેલ સોનેરી મહેલ પાણીની ટાંકીથી કોઠી ચોક સુધી પેવર બ્લોક તેમજ હનુમાન શેરીમાં પથ્થર બેસાડવાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળના ₹32 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેઓને તેમજ અહીંના સ્થાનિકોને આ કામથી રાહત થશે. સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત વોર્ડના સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વોર્ડ નંબર 11માં સોનેરી મહેલ ટીન ટેલરથી લાલ બજાર કોઠીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે હનુમાન શેરીથી કબૂતરખાનાના રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આજે લાલ બજાર કોઠી રોડ સુધી જે માર્ગ થવાનો છે એમાં 26,73,000 રૂપિયાનો ખર્ચ થવાનો છે. સાથે સાથે હનુમાન શેરીથી કબૂતરખાનાના રોડ માટે 7,48,000 રૂપિયાનો ખર્ચ થવાનો છે. રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી ભરૂચ નગરપાલિકા દ્વારા આ બંને રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે. આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે. ઘણા લાંબા સમયથી ખાસ કરીને આ કોઠી જવા માટે જે વચ્ચે જૈન મંદિર આવી રહ્યું છે એ જૈન મંદિરના કારણે સમગ્ર ગુજરાતમાં એની પ્રતિષ્ઠા હોવાના કારણે જૈન સમાજના લોકો આ દર્શનને આવવા માટે અનેક લક્ઝરીઓ વર્ષ દરમિયાન આવતી હોય છે. એને પણ તકલીફ પડતી હોય છે. એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનો રસ્તો પણ પહોળો થાય એ હેતુથી GUDC દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રોજેક્ટનું કામ પણ આ રોડ પર પૂરું કરવામાં આવ્યું છે. એ માર્ગ પર રહેતા જેટલા પણ રહીશો છે એને ડોર ટુ ડોર કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે. જેના કારણે બંને બાજુ રોડની દિવાલ ટુ દિવાલ આ રોડ બનાવવામાં આવશે. જેના કારણે રોડની પહોળાઈ વધશે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ હવે પછી આવશે એની અનુકૂળતામાં વધારો થશે અને આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને આ રસ્તાનો લાભ મળશે.
ભરૂચના મક્તમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના મક્કમપુર વિસ્તારમાં ભગવાન શ્રી ગણેશનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે આજરોજ વિનાયક ચતુર્થી નિમિત્તે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંડાળા દેવ શ્રી ગણેશની આરાધના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. માગશર સુદ ચતુર્થી તિથિએ વિનાયક ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી, વિનાયક ચવિથી, વિનયગર ચતુર્થી, ગણેશોત્સવ, ગણેશ ઘર, વરદ વિનાયક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. જય ગણેશ. મારું નામ જગદીશ ગીરી છે. હું અહીંયા પૂજા કરું છું. આજે માગશર સુદ ચતુર્થીના દિવસે ગણેશ જયંતિ નિમિત્તે ઉજવાય છે અને અહીંયા ગણેશ મંદિરે ગણેશ યાગનું આયોજન કરેલું છે. આજે ગણેશજીનો જન્મદિવસ તરીકે ઉજવાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળ પંડવાઈ બેઠક પર આજરોજ હાંસોટ મામલતદાર કચેરી ખાતે 5 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર જમા કરાવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળ પંડવાઈ બેઠક પર આજરોજ હાંસોટ મામલતદાર કચેરી ખાતે કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર જમા કરાવ્યા હતા. હાંસોટ તાલુકાની પંચાયતની પંડવાઈ બેઠક ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળ કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ભાજપ મેન્ડેટ હેઠળ મનીષભાઈ ઉમેદભાઈ પટેલ, જ્યારે કોંગ્રેસ મેન્ડેટ હેઠળ ધનરાજસિંહ વિજયસિંહ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે અસલમ ઝેબ અબ્દુલ માકરાણી આમોદ તેમજ ધર્મેન્દ્ર દલપતભાઈ પટેલ પંડવાઈ અને મોહમ્મદ ઇરશાદ અબ્દુલ ગફ્ફાર આમોદ નાઓએ ઉમેદવારી પત્રો જમા કરાવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને પક્ષો ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે જ હરીફાઈ રહેશે અને બંને ઉમેદવારો પિતરાઈ ભાઈઓ જ એકબીજાના સામે ઉભા રહ્યા છે. પંડવાઈ બેઠક અગાઉ રહશે કે જે ભાજપમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા, પણ તેઓએ તાલુકા પંચાયતના સદસ્ય પદેથી રાજીનામું આપતા સદરૂ બેઠક ખાલી પડેલા હોય આ બેઠકની ચૂંટણી યોજાઈ રહી છે. અંકલેશ્વરના સંજાલીમાંથી માનસિક અસંતુલનને કારણે ગુમ થયેલ 19 વર્ષીય બાળકને પાનોલીની સામાજિક સંસ્થાએ શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો. પાનોલીના સંજાલી હોડીચકલા વિસ્તારમાંથી 19 વર્ષીય એક યુવક ગત તારીખ 26મી જાન્યુઆરીના રોજ માનસિક અસંતુલનના કારણે ગુમ થઈ ગયો હતો. તેને પાનોલીથી એનજીઓ સંસ્થાના કાર્યકર્તાઓએ વાપી ખાતેથી શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપ્યો હતો. પાનોલી સહિત અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય એવા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજક રજનીશ સિંઘ અને તેમની ટીમ દ્વારા ગત તારીખ 26મી જાન્યુઆરીથી પાનોલી ખાતેથી ગુમ થઈ ગયેલ એક યુવક અજયકુમાર મંડલને શોધી કાઢવા બીડું ઝડપ્યું હતું અને પાનોલી પોલીસ તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ ગુમશુદા યુવકના ફોટા સહિતની વિગતો વાયરલ કરી હતી. આ દરમિયાન આ યુવક તારીખ 31 જાન્યુઆરીના રોજ વાપી ખાતેથી સંસ્થાને મળી આવ્યો હતો. ટ્રસ્ટના સંયોજક રજનીશ સિંઘે જણાવ્યું હતું કે આ યુવક માનસિક રીતે અસ્થિર મગજની અवस्थામાં મળી આવ્યો હતો, જેને તેના પરિવારજનોને સલામત રીતે સોંપવામાં આવ્યો હતો. बीती रात को आप लोगों ने दोस्तों वीडियो में देखा कि जो कुछ दिन पहले 26 तारीख से ये लड़का लापता था और कल यानी 31 तारीख को ये लापता लड़का मिल चुका है. तो आप सभी का मैं तहे दिल से धन्यवाद करता हूं कि आप लोगों ने जो वीडियो को शेयर किया था, आप लोगों के बदौलत एवं पानोली जीआईडीसी पुलिस चौकी का जितने भी वहां के स्टाफ है उन सभी का मैं धन्यवाद करता हूं कि जिनकी बदौलत आज ये लड़का उनके परिवार को मिल चुका है. तो दोस्तों आप लोग भी इसी तरह अपना प्यार आशीर्वाद हमें और हमारी संस्था को देते रहिए ताकि परिवार मिलाप हम करवा सके. वापस एक बार पानोली चौकी पुलिस स्टेशन का पूरे स्टाफ का मैं धन्यवाद करता हूं कि उनकी काफी मेहनत थी और उन्होंने इस लड़के का फोटो हर एक पुलिस स्टेशन को पहुंचा दिया गया था, जिसके बदौलत ये लड़का वापी पुलिस स्टेशन से मिला है. ये उनके माता जी है, उनके पिता है और लड़के का ये बड़े भाई है. तो बीती आपने वीडियो में देखा कि रात को हम वापी से 4 बजे इस लड़के को लेकर आए हैं और यह मानसिक संतुलन अपना खो बैठा है. इसे कुछ याद भी नहीं है कब क्या बोल रहा है, थोड़ा दिमागी हालत इसकी खराब है. लेकिन चलिए, एक परिवार को उसका बेटा मिल गया, इससे बड़ी सेवा और क्या हो सकती है. तो बस दोस्तों आप सभी लोग इसी तरह अपना प्यार आशीर्वाद हमें और हमारी संस्था को देते रहे ताकि संस्था निरंतर ऐसा सेवा कार्य कर सके. और हमने वादा किया था कि हम बहुत जल्द आपके बेटे को खोज कर निकाल देंगे और ये वादा हमने पूरा किया. हमने नहीं, आप लोगों ने भी पूरा किया जो वीडियो को शेयर करके. तो दोस्तों बस
आप लोग इसी तरह अपना प्यार आशीर्वाद देते रहेगा। हर एक वीडियो को ज्यादा से ज्यादा शेयर कीजिएगा ताकि किसी परिवार को उसका बेटा मिल सके। बेटा मेरा मिल गया, मेरा मन खुश हो गया। मेरा बेटा खातिर बहुत मन एक था कि मैं बेटा बिना अब रहेंगे कैसे, मेरा बेटा मिल गया। आप कुछ? हाँ, मेरा बेटा तो मिल गया, अब ये बेटे में खुश है और धन्यवाद। तो देखिए मैं यही बोलूंगा कि बेटा मिल गया, बेटा को अभी संभाल के रखना है कि चले ये तो अच्छा था कि बेटा मतलब नजदीक है, आगे और निकल जाता तो मुमकिन नहीं था, लेकिन मान के चलिए कि बेटा आपका मिल गया है। इसको थोड़ा ध्यान दीजिए, इसकी दिमाग की हालत भी ठीक नहीं है बराबर, इसको आप लोगों को ध्यान देना है, ठीक है? हाँ, बस ध्यान दीजिएगा। तो चलिए दोस्तों, बस अपना प्यार आशीर्वाद हमें इसी तरह देते रहेगा ताकि हम इसी तरह सेवा कर सके। तो मिलते हैं अगले वीडियो में, तब तक के लिए आप सभी लोगों का धन्यवाद। ઝઘડિયા તાલુકાના કદવાલી ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ ચા નાસ્તાના ગલ્લાની પાછળના ભાગે દારૂ સંતાડીને રાખનાર એક ઈસમની પોલીસે અટકાયત કરી 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક કદવાલી ગામના બસ સ્ટેશન પાસેની એક ચા નાસ્તાની દુકાનની પાછળના ભાગે વેચાણ માટે સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો। રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીઆઈ એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કદવાલી ગામનો વિશાલ ચિમનભાઈ વસાવા કદવાલીના બસ સ્ટેશન નજીક ચા નાસ્તાની દુકાનના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખીને વેચાણ કરે છે। પોલીસે બાતમી મુજબના સ્થળે રેડ કરીને તપાસ કરતા દુકાનની પાછળના ભાગે ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹49,048 ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂનો આ જથ્થો તેમજ એક મોબાઈલ મળીને કુલ ₹56,048 નો મુદ્દામાલ કબજે લીધો હતો અને સ્થળ ઉપર હાજર ઈશમ અજય રમણભાઈ વસાવા રહે ગામ બલેશ્વર તાલુકો ઝઘડિયા જિલ્લા ભરૂચનાને ઝડપી લીધો હતો અને આ ગુના હેઠળ અજય વસાવા તેમજ અન્ય ઈશમ વિશાલ ચિમનભાઈ વસાવા રહે ગામ કદવાલી જેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર જેડીસીના પશુપતિનાથ મહાદેવ મંદિરના 14મા પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણ અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19મા પાટોત્સવની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે। પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા। આ પાઠ આવતીકાલ સુધી ચાલશે, તો આવતીકાલે ભંડારા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।